हेलो दीकराओ, जय श्री कृष्ण, गुड मॉर्निंग। चालो राजू सर आप સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા આજના YouTube લેક્ચરમાં। દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે થર્મોડાયનેમિક્સ ટોપિક્સમાં એન્થાલ્પી અવસ્થા વિધેયનો અભ્યાસ કરી ગયા। ઉપરાંત એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો સંબંધ જોઈ ગયા, જેની અંદર આપણે સૂત્ર તારવી ગયા ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V। દીકરાઓ, એ સૂત્રને આધારે ઘણીવાર એવા ક્વેશ્ચન્સ પૂછાય કે દાખલા તરીકે કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો પ્રણાલીની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા U ની કોઈ કિંમત આપી હોય અને પ્રક્રિયા દરમિયાન જો અચળ બાહ્ય દબાણનું મૂલ્ય આપ્યું હોય, અચળ બાહ્ય દબાણે જો વાયુમય પ્રણાલીનું કદ V1 થી V2 માં રૂપાંતર થાય તો તે પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીનો ફેરફાર કેટલો? તો તમને ડેલ્ટા U ની વેલ્યુ આપી હોય, V1 થી V2 કદનો ફેરફાર આપ્યો હોય, દબાણ અચળ P આપ્યું હોય તો P ડેલ્ટા V નો ગુણાકાર બરાબર કાર્ય થઈ જશે, તો ડેલ્ટા U વત્તા P ડેલ્ટા V નું મૂલ્ય મળશે, એ આવશે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H। ચાલો રેડી। હવે પછીનો જે આપણે પોઈન્ટ જોવાનો છે એ પોઈન્ટ છે મોલ અને ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ। શું છે? મોલ અને ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ। આ સૂત્ર આપણે બનાવવું એટલે છે, ઘણી વખત એવા પ્રશ્નો આપેલા હોય કે જેની અંદર તમને વાયુમય પ્રક્રિયકોના મોલ દર્શાવેલા હોય, કદ વિશેનો કોઈ ઉલ્લેખ ન હોય। જેમ આપણે આગળ હમણાં બોલ્યો કે ભાઈ આ પ્રકારની રકમ હોય અને કદના ફેરફારો આપેલા હોય તો તમે આંતરિક ઉર્જાના ઉપયોગથી એન્થાલ્પી ગણી શકો, પણ જો કોઈ રકમમાં કદને બદલે મોલનો ઉલ્લેખ, વાયુમય પ્રક્રિયકોના મોલનો ઉલ્લેખ હોય તો ત્યારે એન્થાલ્પીનો ફેરફાર કઈ રીતે ગણવો, એના માટે આજનો ટોપિક જોવાનો છે મોલ અને ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ। દીકરાઓ, આપણે ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમ માટે એક હમણાં સૂત્ર જોઈ ગયા, ડેલ્ટા H બરાબર ડેલ્ટા U વત્તા P ડેલ્ટા V, જે ડેલ્ટા V ને આપણે શું કહીએ છીએ? કાર્ય। આપણે આ કોન્સેપ્ટ પછી હમણાં જોવાનું છે કાર્ય વિધેય, ત્યારે કાર્ય વિશે આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું, કઈ રીતે P ડેલ્ટા V આવ્યું એ પણ સમજશું। સૌથી પહેલા ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V। હવે આપ સૌ જાણો છો, ધારો કે કોઈ અચળ T તાપમાને અને દબાણે, અચળ T તાપમાને અને દબાણે વાયુનું કદ V1 હોય ત્યારે મોલ N1 હોય, તથા જો કદ બદલી અને V2 થાય, કઈ રીતે V2 થાય? ધારો કે એમાંથી વાયુઓ દૂર થઈ ગયા પાત્રમાંથી, અથવા પાત્રમાં નવા વાયુઓ ઉમેરાય અને કદ વધ્યું, કોઈ પણ રીતે વાયુનો જથ્થો ઉમેરાવાથી અથવા તો દૂર થવાથી કદમાં ફેરફાર થાય, અને અચળ તાપમાન અને દબાણે વાયુનો જથ્થો ઉમેરાય કે દૂર થાય ત્યારે મોલમાં પણ ફેરફાર થાય। તો એ વાયુનો કદ બદલી V2 થાય ત્યારે જો મોલ N2 હોય તો આગળ શું કરવું? તો આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ આપણે કરવાનો થશે। ફિઝિક્સની અંદર તમે આદર્શ વાયુ સમીકરણ આઈ થિંક ભણી ગયા હશો। ઇવન આપણે પણ દ્રવ્ય અવસ્થા ચેપ્ટર નંબર 5 દ્રવ્ય અવસ્થામાં પણ આદર્શ વાયુ સમીકરણ PV ઇઝ ઇક્વલ ટુ nRT સાબિત કરશું। તો આદર્શ વાયુ સમીકરણ, આઈડિયલ ગેસ ઇક્વેશન, આદર્શ વાયુ સમીકરણ છે PV ઇઝ ઇક્વલ ટુ nRT, જ્યાં દબાણ અચળ રાખ્યું છે, તાપમાન અચળ રાખ્યું છે, ચોખવટ કર્યું છે અચળ તાપમાને અને દબાણે। તો V1 કદ માટે જો PV1 ત્યારે N1 મોલ હોય, N1 RT, અને PV2 બરાબર N2 RT। આ સમીકરણ 1 કહી દઉં, સમીકરણ 2 કહી દઉં। હવે કામ કરીએ, સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીએ તો PV2 માઇનસ PV1, 2 માંથી 1 બાદ કરો ત્યારે N2 RT માઇનસ N1 RT થાય। જોજો ચોખવટ કરું છું, આ ઘટના માત્ર વાયુ પ્રણાલી માટે જ વાત થાય છે। કેના માટે થાય છે? વાયુ પ્રણાલી માટે। તો માટે P કોમન કાઢો, V2 માઇનસ V1 બરાબર N2 માઇનસ N1 RT કોમન કાઢો, R ઇન્ટુ T। R વાયુ અચળાંક છે, ટેમ્પરેચર T છે। હવે P ડેલ્ટા V, P
ઇન્ટુ ડેલ્ટા વી. ડેલ્ટા વી શું કરવાને? V2 માઇનસ V1 એટલે કદનો ફેરફાર બરાબર ડેલ્ટા NG RT. NG એટલે થાય વાયુના મોલનો તફાવત. ડેલ્ટા NG બરાબર વાયુમય નિપજના મોલ માઇનસ વાયુમય પ્રક્રિયકના મોલ. વાયુમય નિપજના મોલ માઇનસ વાયુમય પ્રક્રિયકના મોલ, એના બરાબર થાય ડેલ્ટા NG. ઓકે, હવે તો અહીંયા એ થઈ ગયું P ડેલ્ટા V બરાબર ડેલ્ટા NG RT. તો હવે આ કિંમત તમે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ અને એન્થાલ્પી વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રમાં એપ્લાય કરો તો માટે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U વત્તા P ડેલ્ટા V માં જો આ કિંમત એપ્લાય કરવામાં આવે તો સૂત્ર મળશે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U વત્તા ડેલ્ટા NG RT. ચાલો આ નવું સૂત્ર થઈ ગયું ડેલ્ટા NG RT. રેડી? આને આધારે, આ સૂત્રને આધારે તમે કોઈ પણ વાયુરૂપ પ્રક્રિયકો અને નિપજોના મોલમાં થતા ફેરફારનો ઉપયોગ કરી અને જો એની આંતરિક ઉર્જા જાણતા હોય તો એની એન્થાલ્પી જાણી શકાય. ફોર એક્ઝામ્પલ, ઓકે, પહેલી વસ્તુ તો ડેલ્ટા NG RT શું છે ચર્ચા કરીએ. ડેલ્ટા H શું છે? તો ડેલ્ટા H છે એન્થાલ્પી ફેરફાર. ડેલ્ટા U છે આંતરિક ઉર્જાનો ફેરફાર. T છે તાપમાન. ડેલ્ટા NG તો આપણે જોઈ ગયા વાયુમય નિપજો અને વાયુમય પ્રક્રિયકોના મોલનો તફાવત, પણ ચોખવટ કરું છું વાયુમય ગેસ. ડેલ્ટા NG G એટલે ગેસ. R શું છે? વાયુ અચળાંક. આ વાયુ અચળાંક R નું મૂલ્ય સાંભળજો, વાયુ અચળાંક R નું મૂલ્ય 8.314 જૂલમાં થાય. જૂલ ઇન્ટુ, જો R નું એકમ તમારે જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય પહેલા એ સમજો. RNRT. NT ને છેદમાં લઈ લ્યો તો R બચે. દબાણનું એકમ બાર, કદનું એકમ લીટર. એ થઈ ગયું કાર્ય. જો તમે એને જૂલમાં કન્વર્ટ કરો તો જૂલમાં લઈ શકો. લીટર બારને જૂલમાં કન્વર્ટ કરી શકો. કઈ રીતે કન્વર્ટ કરવું આપણે આગળ યોગ્ય સમયે તમને સમજાવીશ. આના બરાબર લીધું જૂલ, N અને T એટલે મોલ ઇન્વર્સ, કેલ્વિન ઇન્વર્સ. તો જૂલ, કેલ્વિન ઇન્વર્સ, મોલ ઇન્વર્સ. આ થઈ ગયું R ની વેલ્યુ. જો તમારે એન્થાલ્પી ફેરફાર કે આંતરિક ઉર્જાના ફેરફારની ગણતરીઓમાં R ની વેલ્યુ જૂલમાં લેશો તો તમને ડેલ્ટા H નો ફેરફાર કે ડેલ્ટા U નો ફેરફાર જૂલમાં મળશે. R ની જુદી જુદી વેલ્યુ શું છે આપણે આગળ જોશું યોગ્ય સમયે. અત્યારે માત્ર R ની વેલ્યુ આટલી છે એવું યાદ રાખવા. વાયુ અચળાંક છે, આદર્શ વાયુ અચળાંક. હવે કોઈ એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે આનો ઉપયોગ કેમ કરવો. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે કોઈ પ્રક્રિયા લખું છું લાઈક N2 ગેસ પ્લસ 3 moles of H2 gas, it gives 2 moles of NH3 gas. તો આ પ્રક્રિયા માટે એન્થાલ્પી અને આંતરિક ઉર્જા વચ્ચેનો સંબંધ શું છે એ જાણવું છે. સાંભળજો, એન્થાલ્પી અને આંતરિક ઉર્જા વચ્ચેનો સંબંધ જાણવો છે. કેમ જાણશું જોવું. ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NG RT. એમાં ડેલ્ટા NG વેલ્યુ મૂકવી પડશે. તો ડેલ્ટા NG બરાબર વાયુમય નિપજ. વાયુમય નિપજ કેટલી છે? 2 માઇનસ વાયુમય પ્રક્રિયકો. જો ગેસ આપ્યું છે 3 ને આ ગેસ આપ્યું છે 1, 3 ને 1 4, તો ટોટલ થઈ જશે -2. તો આને આધારે સંબંધ આવો થશે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U માઇનસ 2 RT. જે ડેલ્ટા NG ની વેલ્યુ કેટલી આવી? -2 RT. તો એનો મતલબ એમ તમે જોયું કે જો ડેલ્ટા NG લેસ ધેન 0 હોય, ડેલ્ટા NG લેસ ધેન 0 હોય. ક્યારે હોય લેસ ધેન 0? સાંભળજો, જો NP પ્રોડક્ટ વાયુમય પ્રોડક્ટ માઇનસ વાયુમય નિપજમાં વાયુમય પ્રોડક્ટના મોલ કરતાં વાયુમય નિપજના મોલ વધારે, સોરી વાયુમય નિપજના મોલ કરતાં વાયુમય પ્રક્રિયકના મોલ વધારે છે. આ વાયુમય પ્રક્રિયકના કેટલા મોલ છે? 3 મોલ વાયુ આ ને 1 આ, ટોટલ 4 મોલ પ્રક્રિયકના મોલ. વાયુમય નિપજના મોલ 2. તો એનો મતલબ આ પરિસ્થિતિ કઈ છે? અહીંયા
N of P લેસ ધેન N of R. R એટલે રિએક્ટન્ટ ગેસ. નિપજના મોલ વાયુમય નિપજના મોલ ગેસ અને આ ગેસ અને વાયુમય પ્રક્રિયકના મોલ વધારે છે વાયુમય નિપજના મોલ કરતા, તો બેનો તફાવત ડેલ્ટા Ng શું આવે છે? લેસ ધેન 0 આવે છે. જો ડેલ્ટા Ng લેસ ધેન 0 હોય ત્યારે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U માઇનસ 2RT. સમજજો સંબંધ ખાસ, આ MCQ માં પૂછાય છે આવું. ડેલ્ટા H અને ડેલ્ટા U નો સંબંધ જુઓ. માઇનસ 2RT છે તો ડેલ્ટા U માંથી 2RT તમે બાદ કરો, માઇનસ બાદ કરો તો ડેલ્ટા H મળે છે. સાંભળજો ખાસ. ડેલ્ટા H માંથી ડેલ્ટા H બરાબર ડેલ્ટા U માઇનસ 2RT, મતલબ ડેલ્ટા U ના મૂલ્યમાંથી 2RT બાદ કરો છો, આ U માંથી 2RT બાદ કરો છો તો ડેલ્ટા H મળે. તો મતલબ આ મોટું હોય ને, કેમ કે મોટું છે એટલે આમાંથી 2RT જેટલું મૂલ્ય બાદ કરી નાખો તો ડેલ્ટા H મળે. તો એના આધારે કહી શકાય, તો આના ઉપરથી કહી શકાય કે ડેલ્ટા H ઇઝ લેસ ધેન ડેલ્ટા U. મતલબ જો ડેલ્ટા Ng પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા Ng વાયુમય નિપજ માઇનસ વાયુમય પ્રક્રિયકોના મોલનો તફાવત લેસ ધેન 0 હોય તો ડેલ્ટા H લેસ ધેન ડેલ્ટા U હોય. મતલબ એ પ્રણાલી માટે એન્થાલ્પીનો ફેરફાર કરતા આંતરિક ઉર્જાનો ફેરફાર મોટો હોય. આ ગણતરી માટે યુઝફુલ થાય. બીજું એક એક્ઝામ્પલ લઈએ ચાલો. દાખલા તરીકે કોઈ પ્રક્રિયા છે H2 ગેસ વત્તા Cl2 ગેસ, ઇટ gives 2 moles of HCl ગેસ. આ પ્રક્રિયા માટે ડેલ્ટા H અને ડેલ્ટા U વચ્ચેનો સંબંધ પૂછાય તો શું કરવું? તો જુઓ, ડેલ્ટા Ng બરાબર Np માઇનસ Nr. સાંભળજો, વાયુ માટે જ ગોતવાનું છે, પ્રક્રિયકો અને નિપજોના વાયુરૂપ મોલ જ જોવાના છે. તો આ ગેસ જ છે, કેટલા મોલ છે? 2 મોલ્સ. તો 2Np 2A માઇનસ એક આ અને એક આ ટોટલ 2, તો 2 માઇનસ 2 એટલે આ થઈ ગયું 0. તો ડેલ્ટા Ng 0, તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા Ng RT. હવે અહીંયા જોશો તો Np બરાબર Nr છે તો ડેલ્ટા Ng થઈ જાય 0. જો ડેલ્ટા Ng આ થઈ જાય 0, આ 0 હોય તો આખું પદ 0 થઈ જશે. તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U થાય. ક્યારે? જો ડેલ્ટા Ng ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો. અને એવું ક્યારે બને? Np બરાબર Nr થાય તો. હજી એક એક્ઝામ્પલ આપું, ચલો. CaCO3 સોલિડ કેલ્શિયમ કાર્બોનેટ ને ગરમ કરો એટલે CaO સોલિડ બને વત્તા CO2 ગેસ બને. આ પ્રક્રિયા માટે ડેલ્ટા H અને ડેલ્ટા U નો સંબંધ માંગે તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U વત્તા ડેલ્ટા Ng RT. ડેલ્ટા Ng બરાબર ગેસિયસ N ઓફ પ્રોડક્ટ માઇનસ ગેસિયસ N ઓફ રિએક્ટન્ટ. ગેસિયસ એટલે વાયુમય નિપજ એક જ છે, આ નો ગણે કેમ કે આ સોલિડ છે, આ નો ગણે, આ સોલિડ છે એટલે માઇનસ 0 એટલે ડેલ્ટા Ng એવું 1 એટલે ગ્રેટર ધેન 0 કહેવાય. એટલે કે ડેલ્ટા Ng ગ્રેટર ધેન 0 ક્યારે થાય? જ્યારે Np ઇઝ ગ્રેટર ધેન Nr હોય. કેમ કે Np વાયુરૂપ નિપજોના મોલ 1 છે, જ્યારે વાયુરૂપ પ્રક્રિયકોના મોલ 0 છે, તો Np ગ્રેટર ધેન Nr. તો ત્યારે ડેલ્ટા H અને ડેલ્ટા U વચ્ચેનો સંબંધ ડેલ્ટા H બરાબર ડેલ્ટા U વત્તા ડેલ્ટા Ng RT. તો ડેલ્ટા Ng ની વેલ્યુ 1 મળી તો 1 મૂકી દો તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U વત્તા RT. ડેલ્ટા Ng એક લીધું, મતલબ જોયું તમે, ડેલ્ટા U માં RT જેટલી વેલ્યુ એડ કરો ત્યારે ડેલ્ટા H મળે. મતલબ ડેલ્ટા H કેવડું મોટું હશે કે ડેલ્ટા U ના મૂલ્યમાં RT નું મૂલ્ય ઉમેરશો ને તો ડેલ્ટા H જેટલું થાય. મતલબ ડેલ્ટા U નાનું હોય તો જ આમાં ઉમેરો ત્યારે ડેલ્ટા H થાય ને. એટલે આવી પરિસ્થિતિમાં શું થાય? ડેલ્ટા H ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા U. તો આ સંબંધ જોઈ શકો છો. When Np is greater than Nr for gaseous molecules of product and reactant, then delta Ng greater than 0. Delta Ng greater than 0 થાય તો delta H is greater than delta U થાય. જો ડેલ્ટા Ng બરાબર 0 થાય તો ડેલ્ટા H અને ડેલ્ટા U બે સરખા થાય. જો ડેલ્ટા Ng લેસ ધેન 0 થાય, ક્યારે? જ્યારે વાયુરૂપ નિપજો કરતા વાયુરૂપ પ્રક્રિયકો ઝાઝા હોય ત્યારે ડેલ્ટા H લેસ ધેન ડેલ્ટા U થાય. મતલબ અહીંયા ડેલ્ટા H કરતા ડેલ્ટા U મોટું, આમાં ડેલ્ટા U કરતા ડેલ્ટા H મોટું, અને અહીંયા ડેલ્ટા H ડેલ્ટા U બે સરખા. તો ચાલો આ આપણે દીકરાઓ સૂત્ર તારવી ગયા. આ સૂત્ર છે દાખલા માટે ઇમ્પોર્ટન્ટ છે. ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા Ng RT. રેડી? હવે દીકરાઓ આગળ પોઈન્ટ ચર્ચા કરીએ. તો
ચાલો દીકરા, હવે આપણે ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમનો ઉપયોગ કરી અને આંતરિક ઉર્જા અને એન્થાલ્પીના ફેરફારો ગણવા માટેના સૂત્ર ડિરાઈવ કરી ગયા. આપણે નેક્સ્ટ લેક્ચરમાં એવા પણ એક્ઝામ્પલ્સ જોશું કે જે ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું પાલન કરતા હોય, તેના એપ્લિકેશન્સ તમને દર્શાવતા હોય એવા એક્ઝામ્પલ્સ તમને નેક્સ્ટ લેક્ચરમાં આપીશ. ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમની ઉપયોગિતા. પણ આજે આપણે જે આંતરિક ઉર્જા અને એન્થાલ્પી વચ્ચેનો જે સંબંધ હતો એ કદના સંદર્ભે થતું કાર્ય પી ડેલ્ટા વી વાળું સૂત્ર જોઈ ગયા. ડેલ્ટા એચ ઇઝ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. મોલ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર જોઈ ગયા. ડેલ્ટા એચ ઇઝ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજીઆરટી. હવે ખાસ બાબત એ કહેવાની છે કે જો કોઈ તમે પ્રક્રિયા કરો છો અને એ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય, ક્ષેપક એટલે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય, તો તે પ્રક્રિયા દરમિયાન જો આંતરિક ઉર્જાનું મૂલ્ય ગણવામાં આવે કે એન્થાલ્પીના તફાવતનું મૂલ્ય ગણવામાં આવે, તેનું મૂલ્ય ઋણ મળે. સાંભળજો, જો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય તો સાંભળજો, જો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય તો તે પ્રક્રિયા દરમિયાન થતી આંતરિક ઉર્જાનો ફેરફાર અને એન્થાલ્પીનો ફેરફાર પણ લેસ ધેન 0 હોય, એટલે કે ડેલ્ટા યુ અને ડેલ્ટા એચ નું ઋણ મૂલ્ય મળે. દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયા છે A પ્લસ BUC, આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. કઈ રીતે ખબર પડશે? તો એ પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ -30 કિલો જૂલ મળે છે. આ -30 કિલો જૂલ એવું બતાવે છે કે પ્રક્રિયા દરમિયાન 30 કિલો જૂલ જેટલી ઉષ્મા ઉત્પન્ન થઈ. માઇનસ નિશાની તમે મેથેમેટિકલી તમે વિચારતા નહીં. માઇનસ નિશાની એવું બતાવે છે કે પ્રક્રિયા દરમિયાન 30 કિલો જૂલ જેટલી ઉષ્મા ઉત્પન્ન થઈ. ઉષ્મા ઉત્પન્ન થઈ, પ્રણાલીમાંથી ઉષ્મા દૂર થઈ ગઈ. એ દૂર થાય છે એવું કેમ બતાવાય? તો કે એની વેલ્યુ લખી છે -30. જો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હશે તો તે પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પીનો ફેરફાર ઋણમાં અથવા તો આંતરિક ઉર્જાનો ફેરફાર ઋણમાં દર્શાવવામાં આવે છે. ઋણ મૂલ્ય, ઋણ નિશાની એવું બતાવે છે કે પ્રક્રિયા દરમિયાન આટલી ઉષ્મા ઉત્પન્ન થઈ. જેમ કે આ પ્રક્રિયામાં તમને એવું કીધું છે -30 કિલો જૂલ પ્રતિ મોલ, મતલબ આ પ્રક્રિયા દરમિયાન 30 કિલો જૂલ જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે. રેડી? જો પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તો ત્યારે ડેલ્ટા યુ અને ડેલ્ટા એચ નું મૂલ્ય ગ્રેટર ધેન 0 હોય, એટલે કે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ ના મૂલ્ય ધન મળે પ્રક્રિયા દરમિયાન. એટલે કે જો તમે A વત્તા B ઇટ ગિવ્સ C, જો પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા એચ પ્લસ 30 કિલો જૂલ આપેલું હોય તો પ્લસ નિશાની એવું બતાવે છે કે પ્રક્રિયા દરમિયાન 30 કિલો જૂલ જેટલી એનર્જી એડ થઈ, ઉમેરો થયો એટલે પ્લસ, અને ઉષ્મા ક્ષેપકમાં આટલી ઉષ્મા દૂર થઈ એટલે માઇનસ નિશાની આવે. એટલે નિશાનીમાં કોઈ દી ભૂલ ન ખાતા. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે થતી ઉર્જાનો ફેરફાર એન્થાલ્પી અથવા આંતરિક ઉર્જાનો ફેરફાર લેસ ધેન 0 દર્શાવેલો હોય, જ્યારે ઉષ્મા શોષક પ્રક્રિયામાં ગ્રેટર ધેન 0 હોય. આ કોઈ દિવસ ભૂલ નહીં ખાતા. હું તમને એનો પ્રૂફ આપું કે ભાઈ પરમાણુનું આયનીકરણ કરવા જાવ ને, પરમાણુનું આયનીકરણ એન્થાલ્પી જોજો, પરમાણુની આયનીકરણ એન્થાલ્પી હંમેશા કેવી હોય? ઉષ્મા શોષક હોય. ઉષ્મા શોષક હોય એટલે એ એન્થાલ્પીનું મૂલ્ય આથી ડેલ્ટા IH ના કેવા મૂલ્ય મળે? ધન મૂલ્ય મળે. જોજો તમે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા છો, ધન મૂલ્ય મળે. ડેલ્ટા IH ના ધન મૂલ્ય મળે. એ ધન મૂલ્ય બતાવે કે ઉષ્માનું શોષણ થાય છે. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, પરમાણુમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ પ્રક્રિયા હંમેશા ઉષ્મા ક્ષેપક હોય. કોક અપવાદ છે, લાઈક નિષ્ક્રિય વાયુઓ, બેરેલિયમ, નાઇટ્રોજન, અપવાદ છે કે જે ઉષ્મા શોષક પ્રક્રિયા બતાવે છે, પણ એને નિગ્લેક્ટ કરો તો બાકીના જે તત્વો છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ પ્રક્રિયા હંમેશા ઉષ્મા ક્ષેપક હોય. માટે ડેલ્ટા EGH નું કેવું મૂલ્ય મળતું હોય? ઋણ મૂલ્ય મળતું હોય. આ ઋણ મૂલ્ય એટલે તમને એમ કે ભાઈ દાખલા તરીકે કોઈ પ્રક્રિયા છે A થી B, એના માટે ડેલ્ટા H ની વેલ્યુ -30 અને B થી C એના માટે ડેલ્ટા H ની વેલ્યુ -20 છે. તમને એવું પૂછે કે આ પ્રક્રિયા દરમિયાન વધુ ઉર્જાનો ફેરફાર કેમાં થયો? તો ઘણા મેથેમેટિકલી આવું કહેશે કે સર આમાં વધુ ઉર્જાનો ફેરફાર થઈ ગયો. કાં? તો કે સર -30 કરતાં -20 મોટું કહેવાય ને. મેં તમને પહેલાં જ કીધું મેથેમેટિકલી કેલ્ક્યુલેટ નહીં કરતા. અહીંયા માઇનસ નિશાની ઉષ્મા ઉત્પન્ન થાય એવું બતાવે છે. આથી આ પ્રક્રિયા દરમિયાન વધુ ઉષ્માનો ફેરફાર -30 જ કહેવાય. માઇનસ નિશાની એવું કહે છે કે આ 30 કિલો જૂલ ઉષ્મા ઉત્પન્ન કરે છે એવું બોલે. અને આ એવું બતાવે છે 20 કિલો જૂલ ઉષ્મા ઉત્પન્ન કરે. આ આવું નિર્દેશ કરે છે.
ચાલો રેડી. તો આ બાબતને ખાસ ધ્યાન રાખજો. ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ ની વેલ્યુ પોઝિટિવ, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ ની વેલ્યુ નેગેટિવ હોય. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, કાર્ય. કાર્ય કેને કહેવાય? વાયુમય પ્રણાલીમાં કાર્ય કેવી રીતે થાય અને એ કાર્ય ગણતરી કરવા માટે કયું સૂત્ર વાપરવું એના વિશે આપણે ચર્ચા કરીએ. ચાલો દીકરાઓ, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ડિસ્કસ કરીએ અને એ છે કાર્ય. દીકરા, આજના લેક્ચર જોયા પછી હવે તમે વધુ ને વધુ MCQs સોલ્વ કરી શકો છો રેફરન્સ બુક્સમાંથી. અને આજનો આ ટોપિક આપણે ભણી લેશું. ત્યાર પછી હું તમને કોયડા ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયના કોયડાઓનો લેક્ચર્સ રેકોર્ડ કરીને મોકલી દઈશ. એટલે આ ટોપિક સુધીના જેટલા કોયડા હશે એ પણ કરાવી દઈશ, અને સ્વાધ્યાયમાં જો કોઈ એવા દાખલા થતા હશે તો એ પણ કરાવી દઈશ નેક્સ્ટ લેક્ચરમાં. પણ આજે આપણે અત્યારે કાર્ય વિશે સમજવાનું છે. કાર્ય, વર્ક. દીકરા, મુખ્યત્વે કાર્યને તમે બે ભાગમાં વર્ગીકૃત કરી શકો, એક વિદ્યુતીય કાર્ય અને એક યાંત્રિક કાર્ય. વિદ્યુતીય કાર્ય એટલે ઇલેક્ટ્રોનના વહનથી ઇલેક્ટ્રોન પ્રોટોનના આકર્ષણ બળને કારણે જે ઇલેક્ટ્રોનને કારણે થતું જે કાર્ય હોય, વિદ્યુતીય કાર્ય જેને કહેવાય, ઇલેક્ટ્રિસિટીને કારણે થતા કાર્ય, એને વિદ્યુતીય કાર્ય કહેવાય. પણ યાંત્રિક કાર્ય, મિકેનિકલ વર્ક કેને કહેવાય? તો કે દાખલા તરીકે વાયુમય પ્રણાલી લઈએ અને વાયુમય પ્રણાલીના કદમાં થતો જો કોઈ ફેરફાર હોય, કોઈ પદાર્થ પર બળ લગાડવામાં આવે અને બળની દિશામાં પદાર્થનું સ્થાનાંતર થાય અને જે કાર્ય હોય, આ બધા છે એને મિકેનિકલ વર્ક અથવા તો યાંત્રિક કાર્ય કહેવાય. આપણે અત્યારે વાયુમય પ્રણાલી ઉપર અચળ બાહ્ય દબાણે કદમાં થતા ફેરફારને આધારે જે કાર્ય જોવું છે, એટલે મેં અહીંયા લખી દીધું છે વાયુમય પ્રણાલીના કદના ફેરફારને કારણે થતું કાર્ય. દીકરા, આપણે ટુ ધ પોઈન્ટ વાત કરીએ છીએ. જેટલી ઇમ્પોર્ટન્ટ વાત જરૂરી છે એટલી જ વાત આપણે કરતા જશું. સૌથી પહેલા મારે એ પ્રૂફ કરવું છે કે કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર એને કાર્ય કહેવાય, અને બાહ્ય અચળ દબાણ ગુણ્યા કદમાં થતો ફેરફાર એને કાર્ય કહેવાય. પણ મારે સાબિત તો કરવું પડશે. તો પહેલાં હું સાબિત કરી દઉં. જો તમને હું એકી સાથે કોઈ પણ પદાર્થ પર બળની દિશામાં જ્યારે બળ લગાડવામાં આવે ને પદાર્થ બળની દિશામાં સ્થાનાંતર કરે તેને કાર્ય કહેવાય. પહેલાં તો એ જોઈએ. દાખલા તરીકે મારી પાસે કોઈ પદાર્થ છે, અત્યારે એક એ પોઝિશન ઉપર છે. જ્યારે તેના પર બળ લગાડવામાં આવે, બાહ્ય બળ F, ફોર્સ, ત્યારે પદાર્થ જો બળની દિશામાં સ્થાનાંતર કરે અને એ પદાર્થ બી પોઝિશન ઉપર આવી જાય તો એ આટલું ડિસ્ટન્સ કાપે છે એવું કહેવાય, સ્થાનાંતર. તો કાર્ય થયું કહેવાય ક્યારે? જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે અને જો એ પદાર્થ બળની દિશામાં સ્થાનાંતર કરે તો બળ ગુણ્યા સ્થાનાંતર, જેને કહેવાય કાર્ય. હવે સાંભળજો, સ્થાનાંતર એક અંતરનો એકમ છે. એટલે D2 - D1 અથવા B નું અંતર માઇનસ A, જે પોઝિશન છે બેનો તફાવત, એ અંતર થઈ જાય. બરાબર? આ સ્થાનાંતર એ અંતરનો નિર્દેશ કરે છે. મતલબ કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર. ચાલો, આ થઈ ગયું કાર્ય. હવે બીજી રીત જોઈએ. કોઈ પણ પ્રણાલી પર લાગુ પડતું દબાણ એટલે બળ ભાંગ્યા ક્ષેત્રફળ. આવું થઈ શકે? બળ ભાંગ્યા ક્ષેત્રફળ. તો એક કામ કરીએ, બળને સૂત્રનો કરતા બનાવો, દબાણ અને ક્ષેત્રફળનો ગુણાકાર કરી નાખીએ. તો જુઓ, બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. આ વાયુ પ્રણાલી માટે લાગુ પાડશું. તો આ કિંમત છે બળનું મૂલ્ય, એ આપણે આમાં એપ્લાય કરીએ તો જો શું મળશે જુઓ. માટે કાર્ય બરાબર દબાણ એટલે કે પ્રેશર P ગુણ્યા ક્ષેત્રફળ એટલે કે એરિયા એટલે ક્ષેત્રફળ, જેને આપણે A વડે દર્શાવી શકાય, એરિયા, અને ગુણ્યા સ્થાનાંતર એટલે કે અંતર એટલે લેન્થ. ચાલો, આવું થાય. હવે જોજો, કાર્ય બરાબર દબાણ, ચલો દબાણ, બળ જો લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ બેનો ગુણાકાર થશે એટલે કદ મળશે. કઈ રીતે સમજાવું? જો ક્ષેત્રફળનો એકમ શું થાય? મીટર સ્ક્વેર. લંબાઈ ગુણ્યા પહોળાઈ. અંતરનો એકમ શું થાય? મીટર. આ બેનો ગુણાકાર કરશું તો માટે જોજો શું મળે છે. જો અહીંયા લખું છું. માટે કાર્ય W બરાબર બળ, દબાણ
દબાણ P ગુણ્યા V ક્યુબ, સોરી એમ ક્યુબ, મીટર ક્યુબ, સોરી મીટર ક્યુબ. હવે મીટર ક્યુબ એટલે શેનો એકમ થયો? કદનો એકમ થયો. આ શેનો એકમ થયો? વોલ્યુમ V એટલે કદનો એકમ થયો. તો આને આધારે કહી શકાય ને, માટે કાર્ય W બરાબર તેના ઉપર લાગુ પાડેલું દબાણ P ગુણ્યા કદનો ફેરફાર. સ્થાનાંતરને બદલે વાયુમય પ્રણાલી હોય તો તેના કદમાં ફેરફાર થાય, જેને કહેવાય ડેલ્ટા V ક્યુબ, એમ ક્યુબ ઉપરથી, મીટર ક્યુબ ઉપરથી. કેમ કે લંબાઈનો એકમ છે મીટર હોય, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર હોય, તો મીટર સ્ક્વેર ઇન્ટુ મીટર થઈ જાય મીટર ક્યુબ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, કદનો એકમ કહેવાય. એટલે કાર્ય W બરાબર દબાણ ગુણ્યા કદનો ફેરફાર ડેલ્ટા V, માટે W ઇઝ ઇક્વલ ટુ P ડેલ્ટા V. ચાલો થઈ ગયું, આપણે જે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા. હવે આ P ડેલ્ટા V સામાન્ય રીતે દીકરાઓ W ઇઝ ઇક્વલ ટુ માઇનસ P ડેલ્ટા V વેલ્યુ લેવામાં આવે. સામાન્ય રીતે W ઇઝ ઇક્વલ ટુ માઇનસ P ડેલ્ટા V બોલે. શું કરવાનું બોલે જરાક સમજાવું તમને. અત્યારે મેં લખી દીધું છે પણ પ્રૂફ કરી દઉં. મારી પાસે દાખલા તરીકે એક સિલિન્ડર છે. ચાલો આ એક સિલિન્ડર છે. આ સિલિન્ડરમાં અત્યારે એક આ પોઝિશન ઉપર કોઈ પિસ્ટન રાખેલું છે. ખાસ ધ્યાનથી સમજજો દીકરાઓ. આ છે પિસ્ટન P. આમની અંદર એક વાયુ ભરી દીધો છે આ સિલિન્ડરમાં. અને વાયુનું વોલ્યુમ છે આટલું, આટલા અહીંયા સુધીનું કદ ભર્યું છે, હું V1 કહી શકું ડાયામીટરમાં. તમે જોશો આખા સિલિન્ડરમાં. હવે બાહ્ય એક્સટર્નલ પ્રેશર લગાડો, એટલે બાહ્ય દબાણ લગાડતા, P એક્સટર્નલ લાગુ પાડતા, અને એ પણ બાહ્ય દબાણ અચળ જ રાખવાનું, વારે ઘડીએ બદલા નહીં કરવાનું. કોઈ કોન્સ્ટન્ટ ફોર્સ દ્વારા અમે એને દબાણ આપો, એટલે કે પ્રેશરાઇઝ કરો, તો પિસ્ટન નીચેની તરફ ધકેલાશે, એટલે અંદરની તરફ ધકેલાશે. ત્યારે તમને કંઈક આવી રચના જોવા મળશે. બની શકે કે પિસ્ટન અહીંયા આવી ગયું હોય. P એક્સટર્નલ લાગુ પાડવાને કારણે આ પિસ્ટન દબાણ લાગુ પડતું હતું, P એક્સટર્નલ અચળ બાહ્ય દબાણ. પહેલા ખરેખર પિસ્ટન અહીંયા હતું. હવે પિસ્ટન અહીંયા આવી ગયું, ત્યારે એના કદમાં શું થઈ ગયો? ઘટાડો થયો. અને એ કદ કયું થઈ ગયું? V2. ચાલો રેડી. તો એનો મતલબ એમ કે V1 કરતા V2 ઘટાડો થઈ ગયો જ્યારે તમે પિસ્ટન ઉપર બાહ્ય દબાણ લગાડો છો. તો એ બાહ્ય દબાણની અસર હેઠળ આ વાયુમય પ્રણાલી પર થતું યાંત્રિક કાર્ય કેટલું? તો કાર્ય W બરાબર P ડેલ્ટા V લેવું પડે. માટે પહેલા તો ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ V2 માઇનસ V1 થશે. હવે દીકરાઓ જુઓ, V2 માઇનસ V1, V2 કરતા V1 કેવું છે? નાનું છે, તમે જોઈ શકો છો. V2 માઇનસ V1, તો V2 કરતા V1 છે એ મોટું છે, V2 નાનું છે, કદ ઘટી ગયું છે. તો માટે ડેલ્ટા V વેલ્યુ નેગેટિવ આવશે. તો હવે કાર્ય W બરાબર P ડેલ્ટા V, જ્યાં ડેલ્ટા V એટલે V2 માઇનસ V1 થાય, એટલે W બરાબર માઇનસ P ડેલ્ટા V એટલે થાય કેમ કે ડેલ્ટા V ની વેલ્યુ નેગેટિવ છે. એટલે સામાન્ય રીતે તમે જ્યારે કોઈ વાયુમય પ્રણાલી ઉપર દબાણ લગાડો છો અને કદમાં ઘટાડો થાય, જ્યારે કદમાં ઘટાડો થાય ને ત્યારે W ની વેલ્યુ લેવાની પ્લસ. જોજો એટલે આ ધ્યાનમાં રાખજો, કદનો ઘટાડો થાય W પ્લસ લેવાની, એટલે આની આ વેલ્યુ રાખવાની. પણ જો કદનો વધારો થાય તો W ની વેલ્યુ માઇનસ લેવાની, એટલે અહીંયા માઇનસ લગાડો તો એ માઇનસને અહીંયા જવા દેશો એટલે પ્લસ થઈ જશે. એટલે આ થોડુંક જેને કહેવાય ને કે કન્ફ્યુઝન વાળી વસ્તુ છે. એટલે જો જનરલી હું તમને આમ કહું કે તમે પહેલા આ રીતે વિચારો, આ રીતે તમે ગણતરી કરી, એટલે તમને કંઈક આવું વેલ્યુ મળ્યું જોઈએ, W બરાબર માઇનસ P ડેલ્ટા V આ રીતે. હવે એવું બની શકે ને કે પિસ્ટન પાછળ પણ ધકેલાય, એટલે આને બે ભાગમાં ડિવાઈડ કરી શકું કે જો કદમાં ઘટાડો થયો હોય તો પ્રણાલી પર
કાર્ય થાય એક આ. બીજું, જો કદમાં વધારો થયો હોત તો પ્રણાલી દ્વારા કાર્ય થાય. આપણે આગળ લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમના બેઝ ઉપર. હવે જો પ્રણાલી પર કાર્ય થાય, કદમાં ઘટાડો થાય તો W ની વેલ્યુ લેવાની પોઝિટિવ. એટલે W શું લેવાનું? પોઝિટિવ. રેડી? તો માટે કાર્ય બરાબર આ પોઝિટિવ વેલ્યુ જ રાખવાની. W ની વેલ્યુ કેટલી છે? -p ડેલ્ટા V. W ની આગળ પોઝિટિવ રાખ્યું. ચાલો રેડી. પછી W ની કિંમત મૂકો. W ની કિંમત શું થશે? -p ડેલ્ટા V. એટલે ઓવરઓલ છે ને એ કાર્ય શું થઈ જશે? -p ડેલ્ટા V થાય. એટલે તમારે શું કરવાનું? તમે તો મેં આ ખાલી સૂત્ર મૂક્યું છે, તમે તો ગણતરી કરશો ને ત્યારે તમારે એ જે પી ડેલ્ટા વી ની એક્ઝેક્ટ વેલ્યુ આવે એ લખી નાખવાની. પછી કદ ઘટી જતું હોય તો એની વેલ્યુ જે પોઝિટિવ વેલ્યુ જ રાખવાની, એટલે એમની એમ રાખવાની. પણ જો કદમાં વધારો થાય તો જો કદમાં વધારો થાય તો W ની વેલ્યુ લેવાની નેગેટિવ. એટલે W શું લઈ લેવાનું? નેગેટિવ. તો કાર્ય બરાબર -W થાય. એટલે -W એટલે -p ડેલ્ટા વી. જોયું? -p ડેલ્ટા વી. તો -- p ડેલ્ટા વી થઈ જાય. મતલબ p ડેલ્ટા વી ની આ બે વેલ્યુ બની શકે. એટલે તમે જ્યારે જનરલી જેન્યુઇનલી તમે જ્યારે ગણતરી કરતા હશો અને પિસ્ટન ઉપર આમ દબાણ લગાડો અને કદમાં ઘટાડો થાય ત્યારે W બરાબર p ડેલ્ટા વી માં ડેલ્ટા વી ની જે એકચ્યુઅલ વેલ્યુ આવે મૂકી દેવાની. એ જે W ની વેલ્યુ એવી કહેવાય. હવે એ પ્રણાલીનું કદ ઘટ્યું હોય તો એ W ની વેલ્યુની આગળ પોઝિટિવ મૂકવાનું. કેમ કે પ્રણાલીનું કદ ઘટે તો પ્રણાલી પર કાર્ય થાય. એટલે W ની વેલ્યુ આગળ તમે શું મૂકશો? પોઝિટિવ મૂકશો. એટલે ઓલરેડી આ વેલ્યુ તો આવી ગઈ હતી, એની આગળ પોઝિટિવ મૂકો તો આગળ પોઝિટિવ મૂકો તો વેલ્યુ તો નેગેટિવ જ લેવાની છે. પણ માનો કે ગણતરી દરમિયાન p ડેલ્ટા વી કર્યું, કોઈ વેલ્યુ આવી અને હવે પ્રણાલી ના કદમાં વધારો થયો, પ્રણાલી પર કાર્ય થયું, ત્યારે W ની જે વેલ્યુ આવી હોય એને આગળ તમારે શું લખી નાખવાનું? માઇનસ. તો W ની જે વેલ્યુ આવે, માઇનસમાં આવે તો માઇનસ, પ્લસમાં આવે તો પ્લસ, એની આગળ જે શું મૂકવાનું? કદમાં વધારો થયો હોય તો માઇનસ, તો માઇનસ પ્લસ. પણ ટૂંકમાં આ બધી મોસ્ટ કન્ફ્યુઝિંગ વસ્તુ છે, પણ તમે ટેન્શન ન લેતા. જ્યારે તમે MCQ સોલ્વ કરશો એટલે ઓટોમેટિકલી માઇન્ડમાં ક્લિયર થશે. અત્યારે તમારે ખાલી એટલી વસ્તુ યાદ રાખવાની છે કે W બરાબર p ડેલ્ટા વી થાય. જો પ્રણાલી પર કાર્ય થાય તો W લેવાનું પ્લસ. જો પ્રણાલી દ્વારા કાર્ય થાય તો W ની વેલ્યુ લેવાની માઇનસ. વેલ્યુ જે આપી હોય એ પણ પ્રણાલી પર કાર્ય થયું હોય ત્યારે જે વેલ્યુ રાખી હોય એની પ્લસ વેલ્યુ, એટલે એના આગળ પ્લસ મૂકી દેવાનું. અને જો પ્રણાલી દ્વારા કાર્ય થયું હોય, કદ વધી ગયું હોય તો કાર્યનું જે મૂલ્ય મળ્યું હોય એની આગળ માઇનસ મૂકી દેવાનું. આટલું જ મગજમાં રાખો, વધારે કોઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. બરાબર? આ તો મેં થોડો દોઢો થઈને તમને થોડી ડિટેલમાં ઉતાર્યા, પણ અત્યારે મેં તમને કાર્ય વિશેની સમજૂતી આપી. હવે આના માટે એક ગ્રાફ દોરીને સમજાવું કે ભાઈ કાર્ય માટે p ડેલ્ટા વી કર્યું છે તો ગ્રાફ દોરું છું. અહીંયા હું p વિરુદ્ધ v નો આલેખ દોરું છું. p વિરુદ્ધ v નો આલેખ. તો ચાલો દીકરાઓ હવે p વિરુદ્ધ v નો આલેખ દોરીએ, જેની અંદર વાયુનું શરૂઆતનું કદ હતું v1. માનો કે અહીંયા છે v1 કદ. હવે અહીંયા V1 હોય ને બાહ્ય દબાણ તો ઓછું હતું, પણ અંદર વાયુમાં મોટી જગ્યા હતી, એટલે અંદર છે ને થોડુંક પ્રેશર ઓછું હતું, દબાણ ઓછું હતું. હવે તમે બહારથી દબાણ એપ્લાય કર્યું, P એક્સટર્નલ કોન્સ્ટન્ટ રાખ્યું, બાહ્ય દબાણ અચળ જ રાખશો, બાહ્ય દબાણમાં કોઈ ફેર નથી કરતો, પણ બહાર એટલું બધું દબાણ આપ્યું ને કે પિસ્ટન ધીમે ધીમે અંદર આવે. જેમ પિસ્ટન ધીમે ધીમે અંદર આવે ને એમ વાયુમાં અંદર થોડુંક દબાણ, અંદરનું ઇન્ટરનલ પ્રેશર વધતું જાય. અને જેમ ઇન્ટરનલ પ્રેશર વધતું, કેમ કે જેમ વાયુ આમ પિસ્ટન બાહ્ય દબાણ તમે લગાડો છો, બહારથી તમે આમ બળ કરો છો, કોઈ ફિક્સ એપ્લાય કરો છો, એનર્જી બળ કરો છો, એટલે પિસ્ટન અંદર જશે. પિસ્ટન અંદર જશે એટલે અંદરના વાયુઓ ચર્ચા કરશે, અરે તારી ભલી થાય. બહારથી દબાણ લગાડ્યું ને તો અંદર આપણે બધા અથડાવવાની શરૂઆત થઈ ગઈ, ભટકાવા માંડ્યા, હાકડ જેને પડે જેને કહેવાય. તો એકબીજા ઉપર પ્રેશર વધી જશે, ઇન્ટરનલ પ્રેશર વધી જશે ને પિસ્ટન શું થશે? અંદર જશે. પિસ્ટન ક્યાં સુધી અંદર જશે? તમે બહારથી દબાણ લગાડો છો, પિસ્ટન અંદર જાય છે, શું પિસ્ટન અહીંયા સુધી અડી જાય? ના. શું થશે કે તમે પિસ્ટન જ્યારે બહારથી એપ્લાય લગાડો છો, બળ લગાડો છો, ત્યારે શરૂઆતમાં P એક્સટર્નલ કરતા P ઇન્ટરનલ ઓછું હોય, એટલે આંતરિક દબાણ બાહ્ય દબાણ કરતા આંતરિક દબાણ ઓછું હોય.
હવે તમે બાહ્ય દબાણ લાગુ પાડો છો એટલે ધીમે ધીમે શું થશે? બાહ્ય દબાણ લાગુ પાડવાથી અંદરના વાયુઓનું નજીક નજીક ગોઠવણી શરૂઆત થાય, કદ ઘટતું જાય એટલે અંદરનું દબાણ વધતું જાય. અંદરનું જેમ દબાણ વધે એટલે અંદર વાયુ ચર્ચા કરે, આપણે બધે નજીક નજીક આવ્યા, બહારથી પિસ્ટન છે ને અંદર આવતું જાય છે, અને ક્યાંક એવું બની જાય ને તો આપણે અહીંયા પિસ્ટન અડી જાય ને તો આપણે બધે પેચાઈ જાશું. એક કામ કરો, બધે ભેગા થઈને હાકડ પડતી હોય એટલે બધે ભેગા થઈને પિસ્ટન સામે પ્રેશર મારતા હોય. એટલે અહીંયાથી શું લાગુ પાડે? ઇન્ટરનલ પ્રેશર. એક સમય એવો આવશે કે જ્યારે પી એક્સટર્નલ, આ પરિસ્થિતિ એવી આવશે કે જ્યારે પી એક્સટર્નલ બરાબર પી ઇન્ટરનલ થઈ જશે. જ્યારે સંતુલન આવશે ને ત્યારે પી એક્સટર્નલ બરાબર પી ઇન્ટરનલ થઈ જાય. જ્યારે બહારથી દબાણ પિસ્ટન ઉપર લાગુ પાડેલું જેટલું તમે બાહ્ય દબાણ છે એટલું અંદરથી વાયુ સામું દબાણ મારે એટલે પિસ્ટનને અટકી જાય અને ચોક્કસ કદ ધારણ કરે. જ્યારે સંતુલન આવશે એની પહેલા આની ઇન્ટરનલ પ્રેશર લખું તો શરૂઆતનું કદ V1 હોય ત્યારે દબાણ અંદર ઓછું હતું. ધીમે ધીમે તમે શું થાય? બાહ્ય પી અચળ દબાણ, પી એક્સટર્નલ અચળ લાગુ પાડવામાં આવે, બાહ્ય દબાણ પી એક્સટર્નલ લાગુ પાડવામાં આવે તો આંતરિક દબાણમાં સમજાય કે અંદર વાયુનું દબાણ ધીમે ધીમે વધતું જાય, કદ ઘટતું જાય. તો જો કદ ઘટતું જશે એટલે કદ આમનું આવશે 0 તરફ, અને દબાણ વધતું જશે એટલે એનો આલેખ આવો થાય, દબાણ વધતું જાય, કદ ઘટતું જાય, દબાણ વધતું જાય, કદ ઘટતું જાય. અને કોઈ એક એવું વીપી અહીંયા કોઈ એવું પ્રેશર આવશે પી, આ V1 આ કદ હતું અને અહીંયા જે તમને કદ મળશે આ એ છે V2. અહીંયા શરૂઆતનું P1 ઇન્ટરનલ P1 અને P ઇન્ટરનલ P2. હવે આ P ઇન્ટરનલ સંતુલને P ઇન્ટરનલ બરાબર P એક્સટર્નલ થઈ જશે. એટલે અંદર વાયુનું દબાણ અને બાહ્ય લાગુ પાડેલું દબાણ એ સરખું થઈ જાય એટલે પિસ્ટન ઊભું રહી જાય. તે દરમિયાન કેટલું કાર્ય થયું હોય તો એ સંતુલને જે દબાણ હશે P એને ગુણ્યા V2 માઇનસ V1 કરવું પડે. V2 માઇનસ V1 આ જે મળશે એ મળશે કુલ કાર્ય W. તમે આને આ લેખ આમ પણ દોરી શકો. શરૂઆતમાં હતું V1 કદ, હવે થઈ ગયું V2 કદ. તો આ જે ગેપ મળે શું છે? ડેલ્ટા V. બરાબર, અહીંયા કદ વિરુદ્ધ P નો આલેખ દોરો તો ડેલ્ટા V મળે. અને બાહ્ય અચળ દબાણ P એક્સટર્નલ તો P ડેલ્ટા V કરશો શું મળશે? કાર્ય મળશે. આ કુલ કાર્ય આલેખને આધારે સમજાવ્યું. પણ દીકરાઓ તમને ઇન્સ્ટન્ટ વર્ક જોતું હોય એટલે કે જે પ્રતિવર્તી પ્રક્રિયાઓ થતી હોય, ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રિયામાં આપણે જોઈ ગયા હતા, ખૂબ ધીમા દરે પ્રક્રિયા થતી હોય ત્યારે જો અત્યારે તમને એમ કહી દે કે ભાઈ કાર્ય કરવાની શરૂઆત થઈ, અહીંયાથી કદ V1 હતું એ ઘટીને V2 થઈ ગયું, એટલે કે પિસ્ટન ધક્કો લાગ્યો તો સીધો પિસ્ટન અંદર આવ્યો તો સમગ્ર કુલ કાર્ય કેટલું થયું એવું થાય ને. પણ કોઈને એવો પ્રશ્ન, જો અહીંયા પિસ્ટન હતું સીધું પ્રેશર એપ્લાય કરતા અહીંયા પહોંચી ગયું એટલે તે દરમિયાન થતું કુલ કાર્ય P ડેલ્ટા V જેટલું થાય. બરાબર, કુલ કાર્ય P ડેલ્ટા V જેટલું થાય. પણ કોઈ એવું પૂછે કે સર એવું નહીં, પ્રત્યેક સૂક્ષ્મ સમયના અંતરાલમાં, સાંભળજો, સૂક્ષ્મ સમયના અંતરાલમાં મતલબ પિસ્ટન આમ એક જ ઝાટકે નહીં, પિસ્ટન થોડુંક આગળ આવે, 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 પ્રત્યેક સૂક્ષ્મ તબક્કે થતું કાર્ય કેટલું હોય? ઝીણું 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 કાર્ય. આ એના જેવું છે. માની લ્યો કે કોઈ વ્યક્તિ અહીંયાથી બાઇક લઈને એ બિંદુએથી નીકળે છે ત્યારે સમય હતો 10 AM. હવે વ્યક્તિ જ્યારે બી બિંદુએ પહોંચે છે ત્યારે સમય છે 10:30 અને અંતર કાપે, માનો ચાલો 11 AM છે, અંતર કાપે છે 60 કિલોમીટર. તો તમને એમ પૂછાની સ્પીડ કેટલી? તમે શું કહેશો? 60 કિલોમીટર પ્રતિ કલાક. 60 કિલોમીટર પ્રતિ કલાક. મતલબ કે ભાઈ ફલાણો વ્યક્તિ બાઇક લઈને ગયો તો 10 વાગે સ્ટાર્ટ કરી છે પ્રોસેસ, 11 વાગે પહોંચ્યો છે, તો 1 કલાકમાં 60 કિલોમીટરનું અંતર કાપી લીધું એટલે એ વ્યક્તિની એવરેજ સ્પીડ આવી 60 કિલોમીટર પ્રતિ કલાક. પણ કોઈ વ્યક્તિ એવું કહે કે નહીં, એમ નહીં સર,
10 વાગે નીકળો પણ 10 ને 1 કેટલી સ્પીડ હતી, 10 ને 2 કેટલી સ્પીડ હતી, 10 ને 5 કેટલી સ્પીડ હતી, સમયના સૂક્ષ્મ અંતરાલમાં જોયું, ના સૂક્ષ્મ સમયે. પછી 10 ને 5 કેટલી સ્પીડ, પછી 10 ને 5 અને 3 સેકન્ડે કેટલી સ્પીડ, પછી 10 ને 5 વાગે 10 કલાક 5 મિનિટ અને 5 સેકન્ડે કેટલી સ્પીડ હતી. મતલબ કે સૂક્ષ્મ સમયના અંતરાલમાં એને સ્પીડ જોતી હોય તો. એવી જ રીતે આ તો ટોટલ કાર્ય થયું કે ભાઈ શરૂઆતમાં પ્રેશર આપ્યું એટલે કદ V1 થી ઘટીને એક જ ઝાટકે V2 કર્યું, ટોટલ કાર્ય ગણ્યું. એમ નહીં સર કે પિસ્ટન થોડુંક આમ આગળ આવ્યું હતું ત્યારે કાર્ય કેટલું થયું હશે, હજી થોડુંક આગળ હાલે ત્યારે કાર્ય કેટલું થયું હશે, હજી થોડુંક હાલે ત્યારે કાર્ય કેટલું થયું હશે, હજી થોડુંક હાલે ત્યારે કાર્ય કેટલું થયું હશે, જેને કહેવાય ઇન્સ્ટન્ટ વર્ક. ઇન્સ્ટન્ટ સૂક્ષ્મ સમયના અંતરાલમાં થતું કાર્ય ગણવું હોય જેને કહેવાય પ્રતિવર્તી. પ્રતિવર્તી પ્રક્રમ માટે કાર્ય ગણવું હોય તો કઈ રીતે ગણવું, હવે એનું સૂત્ર તારવીએ. ચાલો દીકરાઓ, હવે પ્રતિવર્તી પ્રક્રિયાઓ માટે કાર્યની ગણતરી કરી, જેને પ્રતિવર્તી કાર્ય જેને કહેવાય. એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયાઓ માટે કાર્ય, પ્રતિવર્તી પ્રક્રિયાઓ માટે કાર્ય W રિવર્સિબલ એટલે પ્રતિવર્તીપણે. હવે દીકરા આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં પ્રતિવર્તી પ્રક્રમ જોઈ ગયા હતા, ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ, જે ખૂબ જ ધીમા દરની પ્રક્રિયાઓ હોય, જેના પ્રત્યેક સૂક્ષ્મ તબક્કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય. એમાં પ્રત્યેક સૂક્ષ્મ તબક્કે કેટલું કાર્ય છે એ ગણવું હોય તો કેમ ગણવું, એના માટેનું સૂત્ર. દીકરા હું તમને સિમ્પલ લોજિકથી સમજાવું. જો મારી પાસે અહીંયા શરૂઆતમાં કદ છે V1, અંતિમ કદ એવું V2, બરાબર, અને બાહ્ય દબાણ P અચળ. હવે તમે એવું કહેશો કે સર V1 અને V2 આ તો ટોટલ કદનો ફેરફાર થયો, પણ જ્યારે એનું કદ V1 થી માનો કે V2 પહોંચ્યું અહીંયા, એટલે કે હું આને હવે એમ કહી દઉં V2 જ લખું, અહીંયા હું લખું VA પહોંચ્યું. ચાલો, પછી અહીંયા કદ પહોંચ્યું, ઘટીને આટલું આવ્યું ત્યારે કાર્ય કેટલું થયું. ઘણા એમ કે એમ નહીં સર, એમ નહીં, અહીંયાથી કે આ કદ VA થી VB પહોંચ્યું, મતલબ કે VA થી B અથવા V1 થી VB પહોંચ્યું ત્યારે થતું કાર્ય કેટલું. કે એવું નહીં, VB ને બદલે VCA પહોંચ્યું ત્યારે કાર્ય કેટલું, કોઈ એમ કે VDA પહોંચે ત્યારે કાર્ય કેટલું, કોઈ એમ કે VA એટલે VEA પહોંચે ત્યારે કાર્ય કેટલું, VF પહોંચે ત્યારે કાર્ય કેટલું. માટે પ્રત્યેક સૂક્ષ્મ તબક્કે થતા કાર્યની ગણતરી તમારે કરવી હોય તો કેમ કરવાની, બરાબર. તો એ મુદ્દો છે, કેમ સમજવું. દાખલા તરીકે તમને એમ કે ભાઈ આ કાર્ય કેટલું, બરાબર, પ્રેશર છે તો પ્રેશર આ કાર્ય કેટલું, આ કાર્ય કેટલું. કોઈ એમ કે નહીં VE થી VF પહોંચે ત્યારે કાર્ય કેટલું થયું, તો એ કાર્ય કેમ ગણવું. આ કાર્ય એટલે જો તમારે એમ ગણવું હોય કે ભાઈ જો V1 થી VA પહોંચે તો ત્યારે આનો ડેલ્ટા V1 લેવો પડે, પછી P ડેલ્ટા V1 કરો એટલે એ કંઈક કાર્ય મળશે W1, પછી આ બે વચ્ચે ડેલ્ટા V2 કરવું પડે, પછી P ડેલ્ટા V2 કરશો એટલે W2 મળશે, વળી આના માટે ડેલ્ટા V3 આવે, આના માટે ડેલ્ટા V4 આવે, આના માટે ડેલ્ટા V5 આવે, આના માટે ડેલ્ટા V6 આવે, આના માટે ડેલ્ટા V7 આવે. પ્રત્યેક છોટા નાના સૂક્ષ્મ તબક્કે કદનો ફેરફાર ગણવાનો, વળી એને ગુણ્યા P અચળ કરવાનું, અને એ સૂક્ષ્મ તબક્કે જ્યારે પ્રણાલી આટલું કદમાં ફેરફાર થાય ત્યારે કાર્ય કેટલું થયું, આટલું કદમાં ફેરફાર થાય ત્યારે કાર્ય કેટલું થયું, આટલું કદમાં ફેરફાર થાય ત્યારે કેટલું થયું. એટલે એના જેવું છે કે જ્યારે કોઈ વસ્તુને ધક્કો મારો અહીંયા પહોંચાડો એ દરમિયાન થતું કુલ કાર્ય P ડેલ્ટા V. પણ તમને એવું પૂછે એમ નહીં, આ વસ્તુને અહીંયા પહોંચાડ્યું ત્યારે કાર્ય, હવે કાર્ય, હવે કાર્ય, હવે કાર્ય, હવે કાર્ય, કાર્ય, કાર્ય ગણો, કાર્ય ગણો, કાર્ય ગણો, કાર્ય ગણો, કાર્ય ગણો, કાર્ય ગણો. સૂક્ષ્મ તબક્કે કાર્ય ગણવાનું થાય. તો પ્રત્યેક સૂક્ષ્મ તબક્કે કાર્ય ગણવા માટે એક તબક્કા દરમિયાન થતી આંતરિક કદનો ફેરફાર ગણવાનો, અને વળી એને ગુણ્યા P એક્સટર્નલ કરો, સૂત્ર એપ્લાય કરો, ગણતરી કરો, લાંબી પ્રોસિજર થાય. તો એના માટે તમારે સંકલન લેવું પડે કે જો પ્રત્યેક સૂક્ષ્મ તબક્કે થતું કાર્ય જો તમારે ગણવું હોય, કુલ કાર્ય ગણવું હોય, તો આવા પ્રત્યેક સૂક્ષ્મ તબક્કે થતું કુલ કાર્ય ગણવા માટે તમારે સંકલન લેવું પડે. દીકરાઓ, જે તમે ફિઝિક્સમાં કદાચ તમે ભણી ગયા છો કે W રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ
સંકલનમાં પી એક્સટર્નલ ડીવી પીડીવી, જ્યાં સૂક્ષ્મ તબક્કે જ્યાં શરૂઆત કરવાની V1 થી અને ફાઇનલ સ્ટેટ આવશે, એટલે અહીંયા કહું VI અને આને કહી દઉં VF, અને શરૂઆત કહી દઉં VI, આને કહી દઉં VF ફાઇનલ, બસ પૂરું. બરાબર, અહીંયા હું ફાઇનલ કરી નાખું. ચાલો, અંતિમ એટલે ફાઇનલ. તો આ પ્રક્રિયા દરમિયાન થતો ઉર્જાનો ફેરફાર કેટલો, ઉષ્માનો ફેરફાર કેટલો. હવે શું કરશું દીકરાઓ, અહીંયા માઇનસ લખવું પડશે પી એક્સટર્નલ. અહીંયા માઇનસ શું કરવાને, માઇનસ મેં પહેલા જ કીધું કે W બરાબર માઇનસ પી ડેલ્ટા વી થશે. શું કરવાને, સિમ્પલ છે. જો પ્રેક્ટિકલી વિચારો, તમે કદ ઘટાડો છો, દબાણની દ્વારા કદ ઘટાડો છો, કદ ઘટાડો ડેલ્ટા વી બરાબર V2 માઇનસ V1 છે. V1 કરતા V2 નાનું હોય તો ડેલ્ટા વી કેવું થાય, માઇનસ થાય. અને મેં ઓલરેડી માઇનસ પહેલા લખી દીધું છે, માઇનસ PdV. આ પ્રણાલી પ્રતિવર્તી પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય W બરાબર માઇનસ પી એક્સટર્નલ ડીવી, આ સૂત્ર છે. આ સંકલન લેવાનું VI થી VF. હવે પી એક્સટર્નલ V ઇઝ ઇક્વલ ટુ NRT. તો પી એક્સટર્નલ ને સૂત્રનો કરતા બનાવીએ તો NRT બાય V થશે, V ઓફ ગેસ. V ને અહીંયા મૂકી દઈએ તો W રિવર્સિબલ, તમારે પ્રત્યેક સૂક્ષ્મ તબક્કે થતું કાર્ય મળી જશે. W રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ VI થી VF લિમિટ બાંધી, P એક્સટર્નલ એટલે NRT બાય V dV. NRT અચળ છે, બહાર કાઢી લઈએ તો માઇનસ NRT સંકલનમાં VI થી VF 1 બાય V dV. W રિવર્સિબલ. હવે ઇન્ટિગ્રેશનનો રૂલ છે 1 બાય V dV, મતલબ 1/a d ઓફ a આવું હોય, અથવા 1/x d ઓફ x, આવું તમને કદાચ ફિઝિક્સમાં અથવા તો મેથ્સમાં ભણવામાં આવ્યું હશે, અથવા તમને ફિઝિક્સમાં જ ઓલમોસ્ટ આવ્યું હશે. બરાબર, તો આનું તમે સંકલન કરશો તો આવશે ln x. તો ચાલો આપણે આની કિંમત મૂકી દઈએ. અહીંયા x ને બદલે v છે, તો બરાબર. તો હવે અહીંયા શું આવશે, જો માઇનસ NRT ln v, અને VI થી VF એની રેન્જ છે. તો એ જે તમારે તફાવત છે એ ફાઇનલ વોલ્યુમ ln VF માઇનસ ln VI રેન્જ હોય, બેનો તફાવત લેવો જોઈએ. બરાબર, તો માઇનસ NRT આવું તમારા ફિઝિક્સમાં આવ્યું હશે. બરાબર, ln V ને બદલે ln VF માઇનસ ln VI. હવે દીકરાઓ, લોગમાં તફાવત હોય તો તમે લોગને બહાર કાઢો તો થઈ જશે માઇનસ NRT ln VF ના છેદમાં VI, એટલે શરૂઆત VF ના છેદમાં VI. W રિવર્સિબલ. દીકરાઓ ખાસ ધ્યાન રાખજો, પ્રતિવર્તી પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર એટલે કે કાર્ય, પ્રતિવર્તી પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર Q રિવર્સિબલ બરાબર W રિવર્સિબલ બરાબર માઇનસ NRT ln VI અપોન VF, જેને તમે આમ પણ લખી શકો, માટે Q રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ W રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ NRT ln V2 બાય V1 પણ લખી શકો. V1 એટલે શરૂઆતનું કદ, V2 એટલે અંતિમ કદ. દીકરાઓ, નેચરલ લોગને લોગમાં કન્વર્ટ કરવું હોય, તો આગળ 2.303 વડે ગુણવા પડે. તો W રિવર્સિબલ બરાબર માઇનસ 2.303 NRT લોગ V2 ના છેદમાં V1. દીકરાઓ, આ સૂત્ર થઈ ગયું. આ થઈ ગયું પ્રતિવર્તીપણે થતી પ્રક્રિયા દરમિયાન થતો કાર્ય અથવા ઉષ્માનો ફેરફાર. પ્રતિવર્તી પ્રક્રિયા હોય એમાં પ્રત્યેક સૂક્ષ્મ તબક્કે જે ઉષ્માનો ફેરફાર થશે એટલું કાર્ય થશે. Q રિવર્સિબલ અથવા W રિવર્સિબલ બરાબર માઇનસ 2.303 NRT લોગ V2 ના છેદમાં V1. કદાચ તમને કોઈ પ્રશ્નમાં કદને બદલે દબાણના ફેરફાર પણ પૂછી શકે. કદ અચળ રાખીને દબાણના ફેરફાર પૂછે ત્યારે તો દીકરાઓ યાદ રાખજો, બોઇલનો નિયમ આપણે ચેપ્ટર નંબર 5 માં આવશે, જે આપણે ભણવાનું બાકી છે. ફિઝિક્સમાં આવી ગયું હશે બોઇલ્સ લો, ચાર્લ્સ લો, ગેલિયસ લો, વાયુના ગતિવાદના સિદ્ધાંતમાં, જેમાં બોઇલ એવું કહે છે કે કોઈ પણ આદર્શ વાયુ માટે વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય.
લોજિકલી તમે વિચારી શકો છો, કોઈ વાયુમય પદાર્થ હોય, તમે એના ઉપર દબાણ લગાડો તો કદ ઘટે, જેમ વાયુ પર દબાણ વધે એમ કદ ઘટે. સિમ્પલ છે, P proportional to 1/V, એટલે કે દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો એક કામ કરો, જો P1 હોય તો 1/V1 થાય, P2 હોય તો એનો વ્યસ્તમાં 1/V2 થાય. તો એક કામ કરો, બેનો ગુણોત્તર લઈ લે, P1 ના છેદમાં P2, એટલે સમચલન નીકળી જાય 1/V1 ના છેદમાં 1/V2. છેદનો છેદ આવે અંશમાં, તો P1 ના છેદમાં P2 બરાબર V2 ના છેદમાં V1 થઈ શકે. તો એના માટે તમે હવે નવું સૂત્ર પણ ગણી શકો, W રિવર્સિબલ બરાબર -2.303 nRT log P1 ના છેદમાં P2. આ સૂત્રને આધારે V2 ના છેદમાં V1 બરાબર P1 ના છેદમાં P2. તો દીકરા બીજું સૂત્ર થઈ ગયું. ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ દરમિયાન થતા કાર્યનું મૂલ્ય તમે આ સૂત્રને આધારે ગણી શકો છો, જ્યાં n મોલ સંખ્યા છે. સાંભળજો, n શું છે? મોલ. R વાયુ અચળાંકનું મૂલ્ય, જે પ્રક્રિયા દરમિયાન ઓલમોસ્ટ દાખલાઓમાં તમને R નું મૂલ્ય આપી દેવામાં આવે છે. ટેમ્પરેચર છે તાપમાન T, P1 પ્રારંભિક દબાણ, P2 અંતિમ દબાણ, અને કદના સંદર્ભે વાત હોય તો પ્રારંભિક કદ અને અંતિમ કદ. તો ચાલો દીકરા, અત્યારે આપણે જોઈ ગયા કોઈ પણ વાયુમય પ્રણાલીમાં પ્રતિવર્તીપણે થતું કાર્ય માટેનું સૂત્ર. ઇવન કાર્ય કેને કહેવાય એ પણ આપણે આગળ જોઈ ગયા. મોલ અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ વચ્ચેનો સંબંધ જોઈ ગયા. નેક્સ્ટ ટોપિક શરૂઆત કરીએ એની પહેલા આજ સુધીના નેક્સ્ટ લેક્ચરમાં આજ સુધીના જેટલા આપણે ટોપિક્સ ભણી ગયા છે એના કોયડાઓ વિશે અભ્યાસ કરશું, અને થોડા ઘણા MCQs તમને હું હોમવર્કમાં આપીશ, જે તમારે સોલ્વ કરવાના થશે. જો તમારે ડાઉટ હોય તમારે મને મોકલવાના થશે. તો નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે દાખલા તરફ આગળ વધશું.